તો મિત્રો જોઈ શકો છો કે લાસ્ટ સીન બાકી છે, દારૂનું છે. દારૂ હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું બધાના આજના અમારા નવા વિડીયોમાં. આજથી અમે લોંગ વિડીયો બનાવવાનું સ્ટાર્ટ કર્યું. તમે કમેન્ટ કરજો કે અમારે બનાવવા જોઈએ કે ન બનાવવા જોઈએ. શોર્ટ તો બનાવીએ છે, પણ હવે શ્રીકાંતનું કેવું એમ છે કે આજથી આપણે એક લોંગ વિડીયો ચાલુ કરીએ બનાવવાનું. તો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ એન્ડ સ્વાગત છે એક નવા વ્લોગમાં. મિત્રો શુભ સવાર થઈ ગઈ છે અને શોર્ટ વિડીયો તો મસ્ત બનાવીએ છીએ આપણે, અને તમારો બધાનો સપોર્ટ પણ ઇન્સ્ટાગ્રામમાં, ફેસબુકમાં અને યુટ્યુબમાં દિલથી તમારો બધાનો સપોર્ટ મળે છે. તો અમને થયું કે ચલો તમે ડેઈલી અપડેટ આપીએ કે કઈ રીતના અમે શોર્ટ વિડીયો બનાવીએ છીએ, કઈ રીતના શૂટ કરીએ છીએ અને કઈ રીતના એને એડિટિંગ કરીએ છીએ. મિત્રો તો અત્યારે સવાર થઈ ગઈ છે ને આજે છે 1 જાન્યુઆરી. ઠંડી થોડીક મધ્યમ છે અને અત્યારે અમે ઘરે છે. નાસ્તો મેં કરી લીધો છે, દિવ્યા નાસ્તો કરે છે અને અમિતભાઈ અત્યારે આજે એમને રજા છે એટલે એ અત્યારે મોબાઈલ પકડીને બેસી ગયા છે, તમે જોઈ શકો છો. એમને બી બ્લોગ બનાવવા હોય ભાઈને, પણ ટાઈમ ક્યારેક મળે, મજમાં હોય તો બનાવે, બાકી ના બનાવે. અને મેથીના પરોઠા તમે જોઈ શકો છો કે અત્યારે મેથીના પરોઠા, પનીરનું શાક છે અને ચા છે. નાસ્તો થઈ જાય ત્યારબાદ દિવ્યાને જવાનું છે ઇમરજન્સીમાં, એટલે જશે. તમે ક્યાંય ના બનાવતા આજનો બ્લોગ તમારા માટે આપણે બનાવીએ છીએ અને આજનો પૂરા દિવસનું શું કરીએ છીએ બધું આમાં આવશે. જે ઓગળતાનો વિડીયો બનાવું છું એ ક્યારે રીતના શૂટ કરીએ છીએ એ પણ બતાવશું, અને સાંજે જે કોમેડી બનાવશું તે પણ તમને બતાવશું. તો ગાઈસ, તો ગુડ મોર્નિંગ એન્ડ સ્વાગત છે આપણા નવા ભાંગલા રૂટલા બ્લોગમાં. મિત્રોને જોઈ શકો છો કે અત્યારે સરસ મજાની સવાર થઈ ગઈ છે અને આપણે નાસ્તો કરીને આવી ગયા છે આપણી હોસ્ટેલ. મિત્રો તો અત્યારે કંઈક આવું વાતાવરણ છે. તો અત્યારે થોડીક વારમાં આપણે 9-10 વાગે ઓગળતા વાળો વિડીયો શૂટ કરવાનો છે. તો તમને બતાવશું કે કઈ રીતના ઓગળતાનું કપડા પહેરીએ છીએ, કઈ રીતના શૂટ કરીએ છીએ, કઈ રીતના ડબલ ક્રિએટર કરીએ છીએ. કેમ કે તમને ખબર છે કે જે સિરીઝ ઓગળતા વાળી જોતા હશે એમને ખબર છે કે કાનો ગયો છે પ્રવાસમાં અને ઓગળાતા ઘરે છે. તો 31st નો આપણે એક વિડીયો શૂટ કરવાનો છે. તો કઈ રીતના શૂટ કરીએ તમને બતાવશું. અત્યારે હોસ્ટેલે કામકાજ થોડુંક ચાલુ છે, અત્યારે પાણી મૂકી દીધું છે, પણ એ બધું સાઈડમાં રહેશે ને આપણે તમારા માટે વ્લોગ બનાવતા રહેશું. કેમ કે થોડીક મહેનત પડશે વધારે, કેમ કે એને એડિટ કરવો, પોસ્ટ કરવો, પાછા શોર્ટ વિડીયો એડિટ કરવા, પોસ્ટ કરવા, શૂટ કરવા, એમાં કઈ શેડ્યુલ મળતું નથી. પણ તમને જો અમને આ વ્લોગ પસંદ આવતા હોય તો તમારા માટે બનાવશું. તો ક્યાંય ન જતા, જે નવા છે તે જલ્દી આપણી ગાંધીગીરી યુટ્યુબ ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દો. હેલો ગાઈસ, તો સ્વાગત છે પાછું આપણા વ્લોગમાં. તો તમે જોઈ શકો છો કે આપણી સ્ક્રિપ્ટ અત્યારે લખાઈ ગઈ છે અને આપણે આવી ગયા છે ઓગળાતાના ગેટઅપમાં. તો આવી રીતના આખો ચોપડો અત્યારે જે ઓગળાતાના જેટલા પણ કન્ટેન્ટ આવે ને આખો ચોપડો, આ બીજો ચોપડો ભરાઈ ગયો છે. આવી રીતના આખી સ્ક્રિપ્ટ જોઈ લો. ઓગળાતાની 31st ની પાર્ટી એવો વિડીયો આપણે શૂટ કરીએ છીએ. તો આ ઓગળાતાનું ગેટઅપ છે. હવે કઈ રીતના બનાવવું પડશે, એક મોબાઈલમાં ઉતારશે તો એક તમને કેમેરામાં વ્લોગ ટાઈપ બતાવશું કે કઈ રીતના અમે શૂટ કરીએ છીએ. તો તમે ક્યાંય ન જતા વ્લોગમાં બન્યા રહેજો. લોકેશન ઉપર મિત્રો આપણે આવી ગયા છે. આવી ટાઈપનું લોકેશન છે ને અહીંયા આપણે બનાવવાનું છે. આમાં કેરેક્ટર રહેશે 2, એક ઓગળાતા અને એક લુંબો. અને આ આપણા બધા મેમ્બરો છે, જોઈ શકો છો. આપણા દક્ષભાઈ છે એ શૂટ કરશે. આ આપણા ભદાભાઈ છે, ભદો બને છે કાનાનો મિત્ર, અને આ બીજા બધા અમારા સ્ટુડન્ટ છે, તો જોઈ શકો છો. અને અત્યારે હવે ચાલુ કરીએ, તમને બતાવશું કઈ રીતના કંઈક ભૂલ પડે છે, કઈ રીતના થાય છે. તો વ્લોગમાં ક્યાંય ન જતા, સેક સુધી બન્યા રહેજો અને વ્લોગ કેવા લાગે છે કમેન્ટ કરીને કહેજો. હેલો ગાઈસ, તો અત્યારે આપણે હવે રીલ સ્ટાર્ટ કરીએ છીએ. જોઈ શકો છો કે ત્યાં કેમેરામેન ત્યાં ઊભો છે અને હું અહીંથી સ્ટાર્ટ કરું છું. ઓકે, 3, 2, 1 સ્ટાર્ટ. તો આવી રીતના આપણો પહેલો કટકો થઈ ગયો છે. આવા દરેક કટકાઓ આપણે ભેગા કરી અને રીલ્સને એકદમ બનાવીએ છીએ. તમને જે જોવાની પસંદ આવે છે તો હવે નેક્સ્ટ એક 1 by 1 કટકા લેતા જાય છે. રજિસ્ટરમાં લખેલા જ હોય છે. તમે જોઈ શકો છો કે બીજો છે ઓગળાતા કયાલે, બીજે ક્યાં જઈએ, વાડીએ જઈએ. બસ 3, 2, 1 સ્ટાર્ટ. સોરી, કોઈ મિસ થઈ ગયો, થોડી ભૂલ થઈ ગઈ. નેક્સ્ટ પાછો રીટેક લઈએ. Take 2, 1 સ્ટાર્ટ. બીજે ક્યાં જાય? અટાણામાં તો વાડીએ જ જવાનું હોય ને. તો આ આપણો ઓગળાતાનો અવાજ છે. આવી રીતે તો અડધું શૂટ મિત્રો પતી ગયું છે. હવે અડધું શૂટ ઓગળાતાના ઘરમાં છે. કેમ કે લેડીઝનું પાત્ર પણ મારે જ કરવાનું હોય, કાનાનું પાત્ર પણ મારે જ કરવાનું હોય, સૌજીનું પાત્ર પણ મારે કરવાનું હોય, હોસ્ટેલના સરનું પાત્ર પણ મારે કરવાનું હોય, લુંભાનું પાત્ર પણ મારે કરવાનું હોય ને દુધાનું પાત્ર પણ મારે કરવાનું હોય. શૂટ કરવાનું છે. ઓગળાતાનો રૂમ મેં આવી રીતના બનાવ્યો છે. એમાં ઓગળાતાના રૂમમાં શૂટ કરવાનું છે. અને
ઓગળાતાનો અવાજ વધારે ફેમસ છે અને કાનાનો અવાજ પણ વધારે ફેમસ છે. સૌજીનો અવાજ નોર્મલ છે, હોસ્ટેલના સર છે એનો અવાજ નોર્મલ છે, દુદાનો અવાજ થોડોક માવા ખાતો એ રીતના છે અને ઓલમોસ્ટ લુંભાનો અવાજ સેમ છે. તો ચાલો અત્યારે હવે આપણે અહીંથી સ્ટાર્ટ કરવાનું છે, તો લોકમાં બની રહીજો. તો મિત્રો જોઈ શકો છો કે લાસ્ટ સીન બાકી છે દારૂનું છે. દારૂ નથી, આ જીરું સોડા છે અને આ ગ્લાસ છે, આ જખનું છે, કેમ કે આપણે દારૂ પીતા નથી અને રીલ બનાવવા માટે કરવું પડે એટલે જોઈ શકો છો કે તમને બતાવી દઈએ. આ થમ્સઅપ છે અને લાસ્ટ સીન બાકી છે. હવે પોલીસ આવશે અને ભાગી જવાનું છે, એવી રીતના સીન છે. તો મજા આવશે તમને રીલ જોવામાં. રીલ જોજો યુટ્યુબમાં અને સબસ્ક્રાઈબર કરજો. અને નેક્સ્ટ જે કોમેડી રીલ એ બનાવશું હસબન્ડ વાઈફની, એ પણ તમને બતાવશું. અને બીજું શું શું નવું છે, આજનું વાતાવરણ શું છે, બધું તમને વ્લોગમાં બતાવશું. તમને કયા ટાઈપનો વ્લોગ જોવા એ અમને કહેજો, કમેન્ટ કરજો. તમે અમારા ફેમિલી મેમ્બર છો, તમારે સામે અમે સારું કોન્ટેન્ટ લાવીએ છીએ. તમને અમને સારું બને છે ખરાબ બને છે કહેવાનો હક છે, તો કમેન્ટ કરજો મિત્રો. તો મળીએ તો અહીં આગળ સીનમાં, ત્યાં સુધી વ્લોગમાં બની રહેજો. તો ફાઇનલી આપણું શૂટ અત્યારે પૂરું થઈ ગયું છે. બધા રોલ પૂરા થઈ ગયા છે. ઓગળાતાની ઘરવાળી અને લુંભાવાળો શૂટ પૂરો થઈ ગયો છે. બહુ માન કરીને શૂટ કર્યો, કેમ કે ડબલ એંગલથી લેવાનું હોય એટલે પબ્લિકને ખબર બી ન પડવી જોઈએ કે આ ડબલ એંગલ છે કે સિંગલ એંગલ છે, એટલે થોડીક મહેનત વધારે થાય. અત્યારે બેટરી પણ બહુ ઓછી છે, ચાર્જિંગમાં મૂકી અને થોડોક ટાઈમ પછી એડિટિંગ ચાલુ કરીએ, કેમ કે 12:50 ટાઈમ છે ડેઈલી મારો ઓગળાતાનો વિડીયો પોસ્ટ કરવાનો. એટલે પહેલાં એ એડિટિંગ કરી લઈએ, ત્યારબાદ પછી નવું કંઈક વિડીયો સાંજ માટે વિચારવો પડશે. તો તમે ક્યાંય ન જતા વ્લોગમાં બની રહેજો. એડિટિંગ કરીને તમને બતાવશું કઈ રીતના. ને આપણી ઇન્સ્ટાગ્રામ આઈડીમાં ચેક કરી શકો છો, 12:50 આવી જ જશે, 12:50, 12:55 અને ફેસબુકમાં પણ આવી જશે 12:55. પણ યુટ્યુબમાં 9:30 વાગ્યાનો રાતનો ટાઈમ છે, એટલે જે લોકો યુટ્યુબ સાથે જોડાયેલા છે એ પણ ફોલોવર્સ અલગ હોય, સબસ્ક્રાઈબરો અલગ હોય, એટલે બધા માટે અલગ અલગ શેડ્યુલ છે. તો હેલો ગાઈસ, તો અત્યારે વાગી ગયા છે 5 ને ફરી પાછું તમારું બ્લોગમાં સ્વાગત છે મિત્રો. તો અત્યારે આપણે ઉતારવાનું છે હસબન્ડ વાઈફ કોમેડી શોર્ટ. એના માટે અત્યારે હું રેડી થઈ ગયો છું. દિવ્યા પણ અત્યારે તૈયાર થાય છે અને તૈયાર થઈ અને પછી જશું આપણે લોકેશન ઉપર. ત્યારબાદ આપણે રીલ શૂટ કરશું, તમને બતાવશું. તમને જે આવા વિડીયો પસંદ આવશે તો આપણે ડેઈલી આપણે બ્લોગ બનાવશું. તો કમેન્ટ કરીને કહેજો. હેલો ગાઈસ, તો અત્યારે આપણે આવી ગયા છે લોકેશન ઉપર. આ છે દિવ્યા, આ છે અમારા નાનુભાઈ, જે તમે વધારે પડતા વિડીયોમાં જોવો ને એ અમારા નાનુભાઈ છે. અને અત્યારે કોમેડી રીલ શૂટ કરીએ છીએ. કઈ રીતના કરીએ છીએ તમને હવે આ ભાઈ કેમેરામાં બતાવશે. એક બાજુથી શૂટ કરીએ છીએ, એક બાજુથી આઈફોનથી આ બાજુથી શૂટ થાય છે. આમાં રીલ શૂટ થશે, આમાં ફૂલ બ્લોગ સ્ટાર્ટ થશે. અને કઈ ખામી રહી જાય તો તમે કમેન્ટ કરી શકો છો. શું કહેવાય છે નાનુભાઈ? સબસ્ક્રાઈબ કરો, કહી દો સબસ્ક્રાઇબ કરો. હેલો ગાઈસ, તો વાગી ગયા છે અત્યારે 6:30 પોણા 7 જેવું થઈ ગયું. વાતાવરણ તમે જોઈ શકો છો કેવું થઈ ગયું છે. ને આ છે અમારા રાજકુમાર, જે આપણા દરેક રીલ અત્યાર સુધીની બધી રીલ શૂટ કરે છે. બધું પ્રાધાન્ય અમને જાય છે. હરેક રીલ હોય છે, જે કોમેડી હોય, કોઈ એક્શન રીલ હોય કે કોઈ વ્લોગ હોય, બધું આ શૂટ કરે છે. અને એક તમારી પાછળ જે અત્યારે કેમેરામેન દેખાય છે એ અમારા દક્ષ કુમાર છે. એને બી તમને ચહેરો અમે રિવીલ કરી દઈશું. એ પણ અત્યારે આપણે સારામાં સારા વ્લોગ ઉતારે છે. આ બધી એમની ટીમ છે. અમારા બધાને તમે સવારે જોયેલ છે અને આવી રીતના છે. હવે એક રીલ શૂટ કરવાની બાકી છે, તો તમને બતાવીએ છીએ. હેલો ગાઈસ, તો વાગી ગયા છે અત્યારે 6:30 અને ફાઇનલી 3 રીલ પૂરી કરી છે. આજે 2 પોસ્ટ કરશું, 8:40 ને એક 9:40 ને એક એક્સ્ટ્રા છે, તો એ કાલે પોસ્ટ કરશું. તો આવી કંઈક રીતના મેં વિડીયો બનાવી છે. કેવા લાગે છે વ્લોગ કમેન્ટ કરીને કહેજો. અને અવનવો વ્લોગ જોવા માટે અમારી ગાંડીગીરી યુટ્યુબને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળશું કોઈક નવા વિડીયોમાં. ત્યાં સુધી વંદે માતરમ, ભારત માતા કી જય.